જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવીશું મસાલા ઢોસા. તો મસાલા ઢોસા બનાવવાની રેસીપી. તો આપણે પલાળેલા અડદની દાળ અને ચોખા 2 થી 3 કલાક પલવા દીધા છે. તો તેને આપણે મિક્સરથી આ રીતે ગ્રાઇન્ડિંગ કરી લઈશું. તો આ રીતે આપણે તેને બનાવી નાખ્યું છે. ચોખા અને અડદની દાળ બે નોખી આપણે પલાળીથી, તો બેને આપણે મિક્સર ધારથી મિક્સ કરી લીધા છે. તો આ રીતે બેનું ખીરું બની ગયું છે. આ રીતે તો બેને આપણે મિક્સ કરી લઈશું. જોઈ રહ્યો છો મિત્રો, આ રીતે આપણે ચમચા વડે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ ગયું છે. મીડિયમ, બહુ જાડુંય નહીં ને બહુ પતલુંય નહીં, એ રીતે આપણે બનાવવાનું છે. જાડું લાગે તો આપણે તેમાં પાણી નાખી શકીએ. તો હવે આપણે બટેટા બાફેલા છે, માવો બનાવ્યો છે, તો તેના માટે વઘાર કરી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં રાઈ નાખી છે. રાઈ પછી એમાં આપણે થોડુંક જીરું નાખ્યું છે આખું. તો આ રીતે રાઈ અને જીરું નાખ્યા પછી આપણે એક તેજ પત્તોનો ઉપયોગ કર્યો છે. પછી મીઠા લીમડાના પાન, ડુંગળી, લીલા મરચાં, હિંગ, હળદર, આ રીતે આપણે તેને મિક્સ કરીશું. તો આ રીતે ડુંગળી મરચાં તળાઈ જાય થોડા, પછી આમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. પછી આપણે આમાં થોડોક ગરમ મસાલો નાખવાનો છે, અડધી ચમચી જેટલો. કોઈ પણ ગરમ મસાલો ચાલે. તો મિક્સ મસ્ત થઈ ગયું છે. તો તેમાં આપણે આ બટેટાનો માવો ઉમેરી દઈશું. તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધો છે. તો બરાબર મિક્સ કરી લઈશું આને. હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવી તો પણ ચાલે. હવે ગેસની જરૂર નથી. તો આ રીતે બરાબર આપણે મસાલો મિક્સ કરી લઈશું. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મિક્સ બરાબર થઈ ગયા પછી આપણે આમાં લીંબુ ઉપરથી નાખવાનું છે. તો આ રીતે લીંબુ આપણે નાખી દીધું છે. તો પછી પાછું એકવાર મિક્સ કરી લઈશું. થોડુંક ટેસ્ટ કરી લેવાનું કે થોડુંક મીઠા મોળું કે એમ લાગતું હોય તો આ મસાલો ટેસ્ટ કરી ઉપરથી આપણે પાછું નાખી શકીએ. તો તૈયાર છે. તો હવે આપણે જે ખીરું આપણે બનાવેલું હતું તે હવે આપણે આ તાવામાં લઈશું. આ ઢોસા બનાવવાની તાવા આવે તેમાં જ આપણે બનાવી શકીએ છીએ મિત્રો. તો આ રીતે આપણે ફેલાવી દઈશું. આપણે ઘરે અવનવી રીતે આપણે શીખતા હોય તો આપણે જે દુકાનવાળા કરતા હોય તે રીતે આપણે વાટકીથી આપણે ફેલાવી ન શકીએ. તો આ રીતે આપણે ફેલાવી શકીએ છીએ આરામથી. વાટકીથી ફેલાવતી વખતે આપણે એકાબીજી ચડી જાય તો આપણે વાટકી હારે છોટી જશે મિત્રો. તો વાટકી સાથે ન છોટે અને મસ્ત રીતે આ રીતે બની જાય તો આ રીતે આપણે ફેલાવી શકીએ છીએ. અલગ જ રીતે આપણે આ રીતે બનાવીએ છીએ. દુકાનોવાળાને પ્રેક્ટિસ હોય કે તે વાટકીથી એ રીતે બરોબર ગોળ ઢોસા બનાવી શકે. તો આપણે શીખવામાં આ રીતે ન બનતું હોય તો આ રીતે આપણે ખીરું એડ કરીને આપણે બનાવી શકીએ. આ મસાલો આપણે એમાં થોડુંક છડે પછી જ મસાલો આપણે એડ કરવાનો હોય છે.
આ રીતે સાઈડમાંથી જે ઢોસાની કોર છે એ ઉપર ઓટોમેટિક ચડી જાય એટલે સેસે થઈ જાય પછી જ આપણે આ રીતે વાળવાનું રહેશે ઢોંચો બરાબર. આ પહેલું જ છે એટલે થોડુંક પહેલો વખતે ગમે ત્યારે સેજ ઓલું થશે પછી ઢોસા ઓટોમેટિક સરસ રીતે બનવા મળશે. તાવો બરાબર ગરમ ન થયો હોય એના લીધેથી આપણે સેજ તમે જોઈ શકો છો કે આ રીતે થયું છે. તો આ કમ્પ્લીટ છે મસાલા ઢોસા. તો આ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ, દુકાન જેવા જ બને છે મિત્રો. પહેલાં એક બે થોડાક ખરાબ થશે, વ્યવસ્થિત નહીં બને એવું લાગશે, પણ એમાં ટેન્શન નહીં લેવાનું. આ રીતે ફરીવાર આપણે ટ્રાય કરવાની છે. તો આ રીતે એક બે બન્યા પછી આ રીતે જુઓ મિત્રો વ્યવસ્થિત બનશે. તે જ રીતે આપણે બનાવવાના છે. તો આ રેસીપી રીત તમને સારી લાગી હોય મિત્રો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો આ રેસીપી કેવી લાગી છે તમને. ઉપરથી આપણે થોડીક કોથમરી નાખશું આમાં. તો આ રીતે તેની કોર તમે જોઈ રહ્યા છો કે બરોબર શેકાઈ ગઈ છે. તો પછી જ આપણે તેને વાળવાનો છે. તો આ રીતે જુઓ એકદમ સરસ રીતે આ બન્યો છે. જે પહેલો હતો એના કરતાં પણ આ તમને દેખાવમાં લાગશે કે નહીં દુકાન જેવો જ બન્યો છે. તો મિત્રો આ રીતે આપણે મસાલા ઢોસા આપણે બનાવી શકીએ છીએ ઘરે જ. તે તો સરસ મજાનો બની ગયો છે. પહેલાં એક બે બગડે છે, વ્યવસ્થિત આપણે ટેમ્પરેચર તાવાનું ન આવ્યું હોય તેના લીધેથી. તો આ રીતે આપણે મસાલા ઢોસા બનાવી શકીએ છીએ. તો આપણે આ ટોપરાની ચટણી બનાવી છે તેનો પણ એક વિડીયો આપણે મૂકવાના છીએ, તે પણ તમે જોઈ લેજો. આની પછી આપણે ટોપરાની ચટણીનો વિડીયો મૂકશું. તો મસાલા ઢોસા તૈયાર છે.